Welcome to SN School of Science, Palampur. Myself, Zakir Mansoori sir. આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમ બીજી પરીક્ષા વિષય ઇંગ્લિશની બ્લુપ્રિન્ટ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો બ્લુપ્રિન્ટ ટોટલ તમારું જે છે 50 માર્ક્સનું પેપર રહેશે. એટલે પહેલા સેમેસ્ટરમાંથી આપણે 30% પૂછીશું અને બીજા સેમેસ્ટરનું 70% આવશે તમારા પ્રશ્નપત્રમાં. એટલે કે પહેલી પરીક્ષાનું આપણે 15 માર્ક્સનું આ પરીક્ષામાં એન્ટર કરવું પડે. તો અહીંયા આપણું પેપર છે એ 4 વિભાગમાં વહેંચાયેલું છે, જેની આપણને ખરેખર ધ્યાન નથી હોતું. પણ 4 વિભાગ એટલે કે તમારી ટેક્સ 2 છે, મેઇન ટેક્સ અને સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન, એ 17 માર્ક્સની પૂછાશે. નોન વર્બલ જે ટેક્સ છે એ 6 માર્ક્સની, ગ્રામર 17 માર્ક્સ અને રાઇટિંગ છે એ 10 માર્ક્સનું પૂછાશે. બરાબર. તો અહીંયા જે માર્કિંગ વેઇટેજ અહીંયા કરેલું છે, વેઇટેજ ગવર્મેન્ટના નિયમો મુજબ અહીંયા આપણે જે ટેક્સ છે એ કેવી રીતે પૂછાશે જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 1 to 6 1 થી 6 પ્રશ્ન એ તમારી ચોપડી ઉપર આધારિત છે. એટલે કે 1 થી 5 યુનિટમાંથી એક ફકરો પૂછાશે, 6 થી 11 યુનિટમાંથી એક ફકરો પૂછાશે અને એક ફકરો પોએમનો આવશે. આમ 6 માર્ક્સની આપણી એ ટેક્સ રહેશે. એટલે કે એ પ્રમાણે તમારે ફકરો આપેલો હશે, તમારે જવાબ લખવાના રહેશે. બીજું છે પ્રશ્ન નંબર 7 અને 8 સેક્શન એ ની અંદર 7મો અને 8મો પ્રશ્ન તમારે વાક્ય બનાવવાનો રહેશે. એ પણ તમારો 1 થી 5 યુનિટનો એક પ્રશ્ન હશે અને 6 થી 11 યુનિટનો એક પ્રશ્ન રહેશે. હવે સેક્શન બી, સેક્શન એ છે એ તમારો 8 માર્ક્સનો રહેશે ટોટલ. સેક્શન બી જે છે એમાં પ્રશ્ન નંબર 9 અને 10 કોણ કોને કહે છે એ પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે અને એ પણ તમારી ટેક્સ ઉપર આધારિત રહેશે. 1 થી 5 યુનિટ અને 6 થી 11 યુનિટ. અને બીજો પ્રશ્ન નંબર 11 જે છે ખાલી જગ્યા પૂરો, એ પણ તમારા પાઠ ઉપર આધારિત રહેશે. 1 થી 11 પાઠમાંથી કોઈ પણ આવી શકે. અહીંયા ગવર્મેન્ટે એવું નક્કી નથી કર્યું કે આ પાઠમાંથી આટલા માર્ક્સનું પૂછવું, એવું નક્કી નથી કર્યું. ટેક્સ છે એ 17 માર્ક્સથી પૂછાય આપણે. બરાબર. તો 12મો 13મો અને 14મો પ્રશ્ન સેક્શન બી ની અંદર એ સપ્લિમેન્ટરી રીડિંગનો રહેશે. એમાં તમારે યુનિટ 1 થી 11 અથવા તો 12 થી 22 એ કોઈ પણ, એટલે કે પહેલી પરીક્ષાનું વેઇટેજ ગણીએ તો આપણે 1 થી 11 માંથી આ ફકરો પૂછવો પડે. એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર ફકરા ઉપરથી લખવાના રહેશે. અને 15 અને 16મો પ્રશ્ન સેક્શન બી ની અંદર એ સમાનાર્થી શબ્દોનો રહેશે. એટલે કે 4 શબ્દો આપ્યા છે, તમારે પ્રથમ આપેલા શબ્દનો સિમિલર વર્ડ્સ તમારે શોધીને લખવાનો રહેશે. એ તમારી સપ્લિમેન્ટરી રીડિંગ. એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગ ટોટલ 5 માર્ક્સનું પૂછાય છે, 50 માર્ક્સના. જો 100 માર્ક્સનું પેપર હોય તો 10 માર્ક્સનું પૂછાય. આમ આપણો ટેક્સમાં સેક્શન એ અને સેક્શન બી નો આવી રીતે સમાવેશ થયેલો છે. હવે સેક્શન બી માં જે છેલ્લો પ્રશ્ન છે 17, 18 અને 19 એ નોન વર્બલ છે. નોન વર્બલ એટલે આપણી ચોપડી અભ્યાસ 12નું ઇંગ્લિશ જે આવે છે એમાં ડાયલોગ આપેલો છે અને એમાં 3 પ્રશ્નો છે ડાયલોગ ઉપરથી, એના આન્સર લખવાના રહેશે. અને પછી નોન વર્બલ જે છે 6 માર્ક્સનું, એમાં બીજું 3 માર્ક્સનું છે એ સેક્શન સી માં જતું રહેશે. સેક્શન સી માં 3 માર્ક્સનો એમાં ડેટા આપેલો છે. ટિકિટ આપેલી હોય, કોઈ માહિતી આપેલી હોય, કોઈ ટૂર વિશે માહિતી હોય, બરાબર, કોઈ પ્રોગ્રામની માહિતી હોય, કોઈ સ્કૂલની અંદર કોઈ આયોજન કર્યું તેની માહિતી હોઈ શકે છે. એટલે કે એને ડેટા કહેવામાં આવે છે. એના ઉપરથી ક્વેશ્ચન આન્સર 3 માર્ક્સના 20, 21 અને 22મો પ્રશ્ન તમારો રહેશે. બરાબર. એના પછી આવે છે તમારો ગ્રામર સેક્શન. હવે ગ્રામર છે આપણને 17 માર્ક્સ 17 માર્ક્સનો પૂછાય છે. એમાં સેક્શન સી માં 23મો પ્રશ્ન રહેશે તમારો ઇનડાયરેક્ટ સ્પીચનો, જે 2 માર્ક્સથી પૂછાશે. એમાં તમને ઓપ્શન આપેલા હશે. 24મો પ્રશ્ન છે એ ગ્રામર આધારિત છે. બધા અહીંયા ગ્રામર આધારિત છે. ચેન્જ ધ ટેક્સ્ટ એ 2 માર્ક્સનું રહેશે. ફકરો બદલો, એમાં ટેન્સ પૂછાય, પેસિવ વોઇસ પૂછાય, સિંગ્યુલર, પ્લુરલ અને જેન્ડર, એટલે કે જાતિ બદલવાનું પૂછાય, કાળ બદલવાનું, એકવચન, બહુવચન. આમાંથી કોઈ પણ એક ફકરો પૂછાશે 2 માર્ક્સનો, તમારે એનો જવાબ લખવાનો રહેશે. પછી 25મો પ્રશ્ન છે કે અંડરલાઈન કરેલો શબ્દને સુધારો, એ ખોટો છે એને સુધારો, એ 2 માર્ક્સનો. અહીંયા ગ્રામરનો પ્રશ્ન છે. એમાં આર્ટિકલ, પ્રેપોઝિશન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રોનાઉન, કન્જક્શન કંઈ પણ આપેલું હોય, એ શબ્દ ખોટો છે અને તમારે સુધારવાનો છે. આ પ્રશ્ન જે ટેક્સ ઉપર પણ આધારિત હોઈ શકે છે અને ગ્રામર ઉપર પણ આધારિત હોઈ શકે, એટલે કે બહારનો ફકરો પણ હોઈ શકે છે. પછી અહીંયા સેક્શન સી પૂરો થાય છે આપણો ગ્રામરનો. અને જે ગ્રામરનો બીજા પ્રશ્ન સેક્શન ડી માં આવશે તમારે. સેક્શન ડી માં ગ્રામરના કયા પ્રશ્નો આવશે?
તો ક્વેશ્ચન નંબર 26 અને 27 એ કન્જક્શન આધારિત છે, એટલે કે જોઈન ધ સેન્ટેન્સ, વાક્ય જોડો. કૌંસમાં તમને કન્જક્શન આપેલા છે, યોગ્ય કન્જક્શન વડે વાક્ય જોડવાનું છે. એકલું કન્જક્શન લખીએ ના ચાલે, એના માર્ક્સ મળે નહીં, આખું વાક્ય જોડો તો જ. પછી 28, 29 અને 30 તમારો પ્રશ્ન જે છે એ ફંક્શન આધારિત છે. ગ્રામરમાં આવે છે ફંક્શન. આપણે એ 3 માર્ક્સના ફંક્શનમાં મેચિંગ એટલે કે ટેબલ આપેલું છે, કોઠો જોડવાનો, એક બાજુ વાક્ય, બીજી બાજુ એના જવાબ આપેલા છે. આ બધા ઓપ્શનલ છે. એના પછી 31 અને 32માં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ પણ ફંક્શન આધારિત છે. વાક્યો પૂરા કરો, વાક્યો પૂરા કરવાના છે, એ આપણે ફંક્શન આધારિત છે. 2 માર્ક્સના પૂછાશે, પ્રશ્ન નંબર 31 અને 32. પછી પ્રશ્ન નંબર 33 અને 34 એ વાક્ય આપેલું છે, અમુક શબ્દો નીચે અંડરલાઈન કરેલી છે, તો તમને 4 ઓપ્શન આપેલા છે. એટલે કે અંડરલાઈન કરેલા શબ્દો જવાબમાં આવે એવી રીતે તમારે ઓપ્શનમાંથી પ્રશ્ન શોધીને લખવાનો છે. બરાબર? એટલે કે આ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કહેવાય, ગ્રામરનો ઉપયોગ કહેવાય. હુ, વોટ, વેર, વાય, હુઝ વગેરે જેનાથી પ્રશ્ન બનતો હોય એનાથી આપણે બધું શીખીએ છીએ. એના પછી ફંક્શન આધારિત પાછું 35 અને 36મો નંબર આવશે. એમાં તમારે ડાયલોગ આપેલો હશે. ડાયલોગમાં એક વાક્ય બોલતું હશે અને એક વાક્યમાં ખાલી જગ્યા હશે. તો એ ખાલી જગ્યામાં તમને કૌંસ આપેલો હશે, તો કૌંસમાંથી કૌંસ પ્રમાણે, માગ્યા પ્રમાણે કયું ફંક્શનનું કયું વાક્ય આવશે તમારે જોઈને લખવાનું રહેશે. અને એ બધા પ્રશ્નો 2 માર્ક્સના રહેશે. પછી રાઇટિંગ છેલ્લો સેક્શન છે આપણો, વિભાગ ઈ, સેક્શન ઈ. અહીંયા સેક્શન ઈ આવશે. સેક્શન ઈ રાઇટિંગનો છે, જે 10 માર્ક્સનો છે. તો એમાં સૌથી પહેલાં 5 માર્ક્સના પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે, નિબંધ પૂછાશે. બરાબર? કોઈ પણ એક લખવાનો રહેશે, 2 થી 3 ઓપ્શન હશે તમારે. એના પછીનો બીજો પ્રશ્ન આવશે તમારો ઈમેલ રાઇટિંગ, અથવા તો એના અથવામાં પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે. એ 5 માર્ક્સનું રહેશે. કાં તો પિક્ચર ડિસ્ક્રિપ્શન કરો અથવા તો ઈમેલ લખો, બેમાંથી તમે કોઈ પણ એક પસંદ કરી શકો છો. તો મિત્રો આ છે આપણી ઇંગ્લિશ સબ્જેક્ટની ગુજરાતી મીડિયમ ધોરણ 9ની બ્લુપ્રિન્ટ. બરાબર? તો અહીંયા બધાના માર્કિંગ પણ તમને આપેલા છે કે સેક્શન એ 8 માર્ક્સનો પૂછાશે. સેક્શન બી માં જુઓ તો 2, 2, 4, 3, 7, 2, 9, 9 ને અહીંયા 3 આવી ગયા એટલે 12 માર્ક્સનો પૂછાશે. સેક્શન સી માં જુઓ તો અહીંયા 3, 2, 5, 2, 7, 2, 9, 9 માર્ક્સનો રહેશે સેક્શન. આમ બધાના માર્ક્સ આપણે લખેલા છે, તમે જોઈ શકો છો. સેક્શન ડી માં દરેકનું માર્કિંગ મેં લખેલું છે. બરાબર? તો અહીંયા બ્લુપ્રિન્ટ દ્વારા તમને સમજ પડે કે 30% પહેલી પરીક્ષા એટલે કે 1 થી 5 યુનિટમાંથી પણ પૂછાશે. સપ્લિમેન્ટરી રીડિંગ તો 1 થી 11 યુનિટમાંથી પણ પૂછાશે. હવે કઈ વસ્તુ ક્યાં પૂછાય એ અહીંયા આપણે જોયું કે ફકરા આધારિતમાં એકાદો ફકરો પૂછાય પહેલી પરીક્ષાનો. પછી વાક્ય બનાવવાના છે શબ્દો ઉપરથી, એમાં પણ પૂછાય છે કે કોણ કોને કહે છે, ખાલી જગ્યાઓ, આ એમાં પણ આ બધું પૂછી શકે છે. બીજું તમે અહીંયા અમે ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો ડાયલોગ અથવા ડેટા અમે પહેલી પરીક્ષામાંથી લઈ શકીએ છીએ. તો પહેલી પરીક્ષાનું 15 માર્ક્સનું અમારે પૂછવાનું રહે છે. તેની અંદર નિબંધ બધું, એટલે કે ટૂંકમાં 15% જે છે 15 માર્ક્સનું છે એ અમારે ફર્સ્ટ સેમેસ્ટરનું લેવાનું રહે છે. તો ટેક્સ, આપણી ટોટલ ટેક્સ બીજી પરીક્ષામાં કેટલી પૂછાશે? 17 માર્ક્સની. નોન વર્બલ છે એ 6 માર્ક્સનું, ગ્રામર છે એ 17 માર્ક્સનું અને રાઇટિંગ છે એ 10 માર્ક્સનું પૂછાશે. તો આ રીતની આપણી બ્લુપ્રિન્ટ છે. એને સમજીને જો તૈયાર કરીએ તો વધારે સારું આપણે તૈયારી કરી શકીએ છીએ. તો ઓકે મિત્રો, બાય, બેસ્ટ ઓફ લક.